દર્શક મિત્રો પ્રણામ, વંદે માતરમ. લગ્નની મોસમ હોવાથી સાહજિક છે કે એના વિશેના પ્રશ્નો ખૂબ આવ્યા છે અને યુવા મિત્રોના જ પ્રોબ્લેમ છે. અમુક તો બહેનોના પણ ઘણા એવા પ્રોબ્લેમ છે, એ પણ આપણે સમય અનુસાર લઈ લઈશું. કેટલાક લોકો ચોપાનિયાઓની જાહેરાતો વાંચીને અથવા તો યુટ્યુબ પર કેટલીક જાહેરાતો વાંચીને અટપટી દવાઓ પોતાની જાતીય શક્તિ વધારવા માટે લેતા હોય છે અને પછી એના કેટલાકને નુકસાન પણ થતા હોય છે. અમારે ત્યાં એક મિત્ર આવે છે અને એમણે આ જ રીતની કોઈ દવા ખાધી, એમને એટલી બધી ભારે પડી રહી છે કે એમની ટ્રીટમેન્ટ અમે એમને બીજે જવા કીધું છે કે કોઈ મોટા ડૉક્ટરને મળો, કારણ કે એ વિષય ખૂબ ટેકનિકલ ને અઘરો થઈ ગયો છે, અહીંયાથી ચર્ચા થઈ શકે એવું છે નહીં. માટે કોઈ નિષ્ણાત પાસેથી તમે અથવા તો દેશી જે ઘરનું વૈદ્ય છે, ડોશીમાનું જે વૈદ્ય છે, એવા નુકસાન રહિત પ્રયોગો તમે કરી શકો છો. અમારે ત્યાં અમારા આદરણીય ડૉક્ટર સાહેબો જે પ્રિસ્ક્રાઇબ કરે છે એ ખૂબ સારા પ્રયોગો અને જરૂરી પૂરક પ્રયોગો પણ કહે છે, ઔષધિ પણ જરૂર પડે તો આપે છે. એક મિત્રને આ જ રીતનો પ્રશ્ન છે, 4-5 મુદ્દા એમણે લખ્યા છે કે હું અહીંયા એની ચર્ચા કર્યા વગર એનો પ્રશ્નનો જવાબ આપીશ તો તમને પ્રશ્ન પણ ખબર પડી જશે. એમણે જાતીય શક્તિ વધારવા માટે, સમય લંબાવવા માટે અને પૂરેપૂરું લોહી જે તે અંગોમાં પહોંચે એના માટે અમુક ઔષધિઓ ઓનલાઈન મંગાવીને ચાલુ કરેલી. મિત્રો, એક સિમ્પલ નાનકડો પ્રયોગ કહું છું, જો એ પ્રયોગ કરશો તો ના તો બીપી વધવાનું ટેન્શન, ન સ્ત્રી છે કે પુરુષ છે, કોને લેવું જોઈએ કોને ના લેવું જોઈએ એનું ટેન્શન. ફક્ત બાળકોને આમાંથી બાકાત રાખવા, ફાયદા તો બાળકોને પણ થશે. સાવ સિમ્પલ પ્રયોગ છે મિત્રો. તમે શરૂઆતમાં એક નાનકડો પ્રયોગ કરજો કે 500 ગ્રામ જેટલો ચીક્કીનો પતલો ગોળ બજારમાંથી લઈ લો, પતલો ઓર્ગેનિક ગોળ. 100 ગ્રામ જેટલા તુલસીના બીજ સૂકા લઈ આવો અને એમાં 10 જેટલી ઇલાયચી નાખી દેજો. પછી એને મિક્સરમાં ફેરવીને એનું ચૂર્ણ બનાવી દો. એ ચૂર્ણ તમે એક ડબ્બીમાં ભરી રાખજો. પછી રોજ સવારે અડધી ચમચી જેટલું ચૂર્ણ લઈને, ગોળ આટલો લેવાનો કે એનાથી 4-5 ગોળીઓ બની શકે, એ ગોળ અને મિક્સ કરી દેવાનું અને એની નાની 3 થી 4 ગોળીઓ બનાવવાની. સવારે નાસ્તા પહેલાં બને તો 4 ગોળીઓ ખાઈ લેજો અને ખવાશે. ના અનુકૂળ રહે તો 2 ટુકડે લેજો. પરંતુ આનાથી મેં જે અહીંયા જે વાતો કરી કે જે ઉદ્દેશથી યુવાનો ફોન હતો ને એને બહાર ઔષધિઓ ચાલુ કરેલી ને અમે બીજી જગ્યાએ એમને એલોપેથીમાં ઉપચાર લેવા કીધું, એ ટાઈપના મિત્રોને ખૂબ ફાયદો થશે. મિત્રો, આનાથી જાતીય શક્તિ વધે છે, બીજ શક્તિ વધે છે, કાઉન્ટ્સ ખૂબ સારા થાય છે, શુક્રાણુ તંદુરસ્ત બને છે, પૂંછડીવાલા પણ હોય છે શુક્રાણુ. એટલે જે રિપોર્ટ કઢાયા પછી એમાં 3-4 જાતનું હોય છે. કેટલાક શુક્રાણુ ત્યાં ને ત્યાં ગોલ ફરે છે, કેટલાક સીધી લીટીમાં દોડીને જનારા હોય છે, કેટલાક માથા વગરના હોય છે, કેટલાક પૂંછડી વગરના હોય છે. પરંતુ આ પ્રયોગ 1.25 મહિનાથી 1.5 મહિનો કરો, અફલાતુન ફાયદો થશે અને થશે મિત્રો. તમે કરી જુઓ, આ સિમ્પલ પ્રયોગ છે, નુકસાની છે નહીં કોઈ. અલ્સરના સંજોગોમાં થોડો વિચાર કરવું જોઈએ, કારણ કે તુલસી બીજ થોડા ગરમ હોય છે. પણ એનો મેં તાસીર કીધી, સ્વભાવ કીધો. કેટલાને જરૂર નથી કે ગરમ પડે જ, કારણ કે આટલું બધું શાકભાજી જેટલું તો આદુ સવારની પહેલી ચામાં નાખીને પીતા હોય છે એ લોકો. તો એ જો બધું પચી જતું હોય તો તુલસી બીજ તો આરામથી પચી જાય. એટલે ભાઈ હોય કે બહેન હોય, અબાલ વૃદ્ધો બધાએ આ લેવું જોઈએ. બાળકોને આનું પ્રમાણ ઓછું આપવું જોઈએ. બાળકોમાં એના ફાયદા બીજી રીતના થશે. વિટામિનો અને આયર્ન વધશે, પ્રોટીન બેલેન્સ થશે. તો મિત્રો, અવશ્ય આનો પ્રયોગ કરવાનો આગ્રહ રાખો. ફાયદા થાય તો એ લખીને જણાવો, નુકસાન તો થવાનું નથી. અસ્તુ, વંદે માતરમ. આ સંવાદનો શ્રેય ભગવાન શિવના ચરણોમાં અર્પિત કરું છું. જગતજનની ભારત માતાને પ્રણામ કરું છું અને આજના વિષયના સમાપનની આજ્ઞા ચાહું છું. નમસ્તે.